ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. દાતારેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથાના આયોજનથી જંગલનું વાતાવરણ બન્યું ધર્મમય. અનાજ માફિયાઓ સામે ફરિયાદની માંગણી સાથે ધારાસભ્યના ધરણા. સેવાદાસની જગ્યામાં સેવા કરતા સેવકનું હાર્ટ એટેકથી મોત.
અને જૂનાગઢની અંતરી હોસ્ટેલમાં યુવકનો આપઘાત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. દાતારેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથાના આયોજનથી જંગલનું વાતાવરણ ધર્મમય બન્યું છે. ગિરનારની દત્તાત્રેય ભગવાનની પાવન ધારા પર પરમ સંત શિરોમણી કૈલાસવાસી કાશ્મીરી બાપુની તપોભૂમિ શ્રી દાતારેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહંત શ્રી નર્મદાપુરી માતાજીની નિશ્રામાં કથાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય, ભગવાન શિવની આરાધના સૌ લોકો કરતા હોય ત્યારે ગિરનાર જંગલમાં આવેલ દાતારેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પર આચાર્ય ડોક્ટર નિકુંજ મહારાજ બિરાજી કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. ભાવિકો મોટી સંખ્યામાં કથાનું રસપાન કરી રહ્યા છે. કથા સાથે ભક્તોને ફરાળ અને ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી 3 ઓગસ્ટની સાંજે કથા પૂર્ણ થશે. વરસાદ ખેંચાઈ ગયો છે અને હવે આગામી 15 ઓગસ્ટ બાદ ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. કૃષિ હવામાન વિભાગના ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે ગત દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદ શહેર સહિત જિલ્લા અને રાજ્યમાં જોવા મળ્યો હતો. ત્યારે જૂનાગઢ જિલ્લામાં આજ સુધીનો 717 મિલીમીટર વરસાદ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગ ખાતે નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની ગતિવિધિ નહિવત જોવા મળશે. સામાન્ય તેમજ ઝાપટાઓથી વરસાદ જિલ્લામાં વરસી શકે છે. ભારે વરસાદની કોઈ શક્યતા હાલ નથી. 16 ઓગસ્ટ જન્માષ્ટમીના તહેવાર બાદ 3 થી 4 દિવસ ફરી એક વરસાદનો રાઉન્ડ આવી શકે છે, જેમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આગામી 2 અઠવાડિયા સુધી હાલ કોઈ ભારે વરસાદની જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં શક્યતા ન હોય તેવી આગાહી કરાઈ છે. વરસાદની જો વાત કરવામાં આવે તો છેલ્લા દિવસોમાં આપને હળવા વરસાદ રૂપે વરસાદ મળવાપાત્ર થયેલો હતો. અત્યારે ટોટલ આ સિઝનનો જો વરસાદ જોઈએ તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેધશાળા ખાતે 717 mm વરસાદ છે એ અત્યારે મળવાપાત્ર થયેલો છે. આગામી 2 અઠવાડિયા સુધી જોઈએ તો જે ભારત હવામાન વિભાગના એક્સટેન્ડેડ રેન્જ વેધર ફોરકાસ્ટ મુજબ જોઈએ તો આગામી 2 અઠવાડિયા સુધી જે વરસાદની ગતિવિધિ છે એ બહુ નહિવત જોવા મળશે. સામાન્ય રીતે જે વરસાદ છે એ ઝાપટા સ્વરૂપે અથવા તો હળવા વરસાદની શક્યતાઓ રહેશે. ભારે વરસાદની શક્યતાઓ છે આગામી 2 અઠવાડિયા સુધી હજી પણ જૂનાગઢ કે સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં નહીં જોવા મળે એવી શક્યતાઓ છે. વરસાદની જો વાત કરવામાં આવે
તો વરસાદની શક્યતાઓ છે એ જે રીતે જે એક્સટેન્ડેડ રેન્જ વેધર ફોરકાસ્ટ જે ભારત હવામાન વિભાગ દ્વારા ગઈકાલે જે બહાર પાડવામાં આવેલું છે એ મુજબ આપને જન્માષ્ટમી પછીથી જે વરસાદની શક્યતાઓ છે એ આપને ફરીથી 3 થી 4 દિવસ જોવા મળે એવી શક્યતાઓ છે. આ દિવસો દરમિયાન મધ્યમથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે એ જન્માષ્ટમી પછી આપને જોવા મળે એવી શક્યતાઓ છે. અને આમ જોઈએ તો ઓગસ્ટના જે પાછળના મહિનાના 15 દિવસો છે આ દિવસોમાં જે વરસાદની ગતિવિધિ છે એ આપને જોવા મળી શકશે. પછી જે વરસાદની ગતિવિધિ છે એ સામાન્ય રીતે ધીમે ધીમે જેની શરૂઆત છે એ ઓછી થતી જશે અને જે વરસાદનું પ્રમાણ છે એ પણ આપને ઓછું જોવા મળશે. એટલે આમ જોઈએ તો જૂનાગઢ ખાતે અત્યારે જે વરસાદની પરિસ્થિતિ છે એ સામાન્ય વરસાદ આપને મળવા પામેલો છે. ભારે વરસાદ છે એ જૂન મહિનામાં આપને જોવા મળેલો હતો. જુલાઈ માસમાં આપને ભારે વરસાદ કોઈ જોવા મળેલો નથી અને આગામી 15 દિવસ પણ હજી ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી. પરંતુ જન્માષ્ટમી પછીથી 1 થી 2 દિવસો એવા હશે કે જ્યારે મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે એ આપને જોવા મળશે. જેને લઈ અને ખેડૂત મિત્રો જે પણ છે એમણે જો એના પાકને જો જરૂરિયાત હોય તો જ પિયત આપવાની એક સલાહ આપવામાં આવે છે. અન્યથા પિયત આપવાની અહીંથી સલાહ આપવામાં આવતી નથી. કેમ કે આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ છે એ 3જા અઠવાડિયામાં હોય તો તેને અનુરૂપ ખેડૂત મિત્રોએ પોતાના પાકમાં ખેત આયોજન કરવું અને ખેત કાર્યો છે એ મુજબ કરવાની સલાહ આપવામાં આવે છે. સૂર્ય મંદિર ખાતે ત્રિકમદાસ બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. શ્રી ભગવદ ગુરુ આશ્રમ સૂર્ય મંદિર અને સદગુરુ ત્રિકમદાસ બાપુ અન્ન ક્ષેત્ર ભવનાથના સ્થાપક ત્રિકમદાસ બાપુની 45મી પુણ્યતિથિ નિમિત્તે સદગુરુ ભાવ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સવારે ત્રિકમદાસ બાપુની સમાધિનું પૂજન અને સુંદરકાંડના પાઠ યોજાયા હતા. બપોરે સંત ભોજન અને મહાપ્રસાદ તેમજ સાંજે હનુમાન ચાલીસાના પાઠ અને રાત્રિના સંત વાણીનું ભવ્ય આયોજન કરાયું હતું. શ્રી જગજીવનદાસ બાપુની નિશ્રામાં યોજાયેલ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ તકે જૂનાગઢના નગર દેવતા શ્રી ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ, નકલંક ધામ તોરણિયાના રાજેન્દ્રદાસ બાપુ, મહાદેવગીરી બાપુ, ચકાચક બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ તો સૌને જય ગિરનારી, જય સિયારામ. આજે ગિરનાર ક્ષેત્રની અંદર શ્રી ભગવદ ગુરુ આશ્રમ સૂર્ય મંદિર એવં સદગુરુ ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્ર ભવનાથના મૂળ સ્થાપક યાની કે સદગુરુ ત્રિકમદાસ બાપુ અને આ ત્રિકમદાસ બાપુની આજે 45મી નિર્વાણ તિથિ અને આ 45મી નિર્વાણ તિથિ નિમિત્તે અહીંયા ગિરનાર ક્ષેત્રના સૌ સંતોના આશીર્વચન માટે, એમના દર્શન માટે અને પ્રભુ પ્રસાદ માટે આખું એક આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ગિરનાર ક્ષેત્રના તમામ સ્થાનો અહીંયા હાજરી આપી સૌએ ખૂબ સારા ભાવથી સદગુરુ ત્રિકમદાસ બાપુને ભાવાંજલિ અર્પણ કરી અને પ્રભુ પ્રસાદ લઈ અને સૌને યથાશક્તિ પ્રમાણે સેવા થાય એવી સેવા કરી છે. રાષ્ટ્રની અંદર એક ધર્મની ભાવના અને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. લોકોના અંદર હૃદયની અંદર જે ભેખ ભગવાનનો જે ભાવ છે એ ભાવ દિન પ્રતિદિન વધે અને સમાજની અંદર સનાતન સંસ્કૃતિને ખૂબ જતન થાય આવા શુભ ભાવથી, શુભ હેતુથી સદગુરુ ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્રની આજે જે 45મી નિર્વાણ તિથિ બાપુની છે એ તિથિ નિર્વાણનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ બધાએ સંતોએ સારા દર્શન આપ્યા, આશીર્વચન આપ્યા. લોકોની અંદર પણ આવો પ્રેમ ભાવ અને લાગણી જળવાય એવી જ પરમાત્મા ચરણો પ્રાર્થના. અસ્તુ. જય સિયારામ, જય ગિરનારી. વિસાવદર ભેસાણના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદર પોલીસ મથકે ધરણા કર્યા હતા. વિસાવદર પંથકમાં અનાજ માફિયાઓ ગરીબોને મળતું અનાજ બારોબાર વેચી નાખતા હોવાના આક્ષેપો કર્યા હતા. જેને લઈને ગોપાલ ઇટાલિયાએ અનાજ માફિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ સાથે ધરણા શરૂ કરી દીધા હતા. ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વિસાવદર અને આસપાસના ગામોમાં
ગરીબોને આપવામાં આવતું સસ્તું અનાજ ચોરી થાય છે અને તેનું ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવે છે. તેમનું કહેવું છે કે આ સમગ્ર કૌભાંડ પાછળ અનાજ માફિયાઓનો હાથ છે અને તેમને સત્તારૂઢ પક્ષનું ખુલ્લું સમર્થન મળે છે. અનાજ માફિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે ધરણા પર બેઠેલા ધારાસભ્યએ કહ્યું, અમે અહીં ધરણા પર બેઠા તો પોલીસ કહે છે કે તેમને કલમ નથી મળતી. ગુજરાતના કાયદાના ચોપડા 500 કિલોના છે, પણ ગરીબોના અનાજ ચોરતા માફિયાઓ સામે ગુનો દાખલ કરવો હોય તો પોલીસ હાથ ઊંચા કરી દે છે. સવારમાં અમારા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ માનનીય હરેશભાઈ સાવલિયાને ગામજનો તરફથી માહિતી મળી કે અનેક ગામડાઓની અંદર સસ્તા અનાજની દુકાનમાં આપવા માટે, ગરીબોને આપવા માટે જે અનાજ આવે છે એની બહુ મોટા પાયે ચોરી થઈ જાય છે. એ અનાજ માફિયાઓ લઈ જાય છે અને બારોબાર વેચી નાખે છે. એટલે હરેશભાઈ સાવલિયા અને અમારી આમ આદમી પાર્ટીની ટીમે સવારમાં મામલતદારનો કોન્ટેક્ટ કર્યો, પોલીસનો કોન્ટેક્ટ કર્યો અને સવારના 11 વાગ્યાથી આ ઘટના ચાલુ છે. અત્યારે જ્યારે રાતના 10:30 વાગ્યા વિસાવદર પોલીસ સ્ટેશને બેઠા છે ત્યાં સુધીમાં તો આ ઘટના ગુજરાતના અનેક લોકો સુધી પહોંચી ગઈ છે. વિસાવદર તાલુકો અને ભેસાણ તાલુકાના પણ અનેક લોકો સુધી આ વાત પહોંચી છે. અત્યારે જે રિપોર્ટ મળે છે એ પ્રમાણે સરકારે 2 મહિનાનું અનાજ મોકલ્યું હતું. એ 2 મહિનાના અનાજને એક સાથે આપવાના બદલે માફિયાઓએ માત્ર અડધા મહિનાનું અનાજ આપ્યું અને 1.5 મહિનાનું અનાજ જે છે એનું ચોરી કરી અને ઓપન બજારમાં વેચી નાખ્યું છે. લોકો જ્યારે ગરીબ માણસ અનાજ લેવા જાય ત્યારે એની પાસેથી અંગૂઠો તો લઈ લેવામાં આવે છે, પણ એને અનાજ નથી આપતા. 2 મહિનાનું અનાજના અંગૂઠા લઈ લીધા 2 વખત અને માત્ર થોડું ઘણું અનાજ આપી અને ગરીબોને કાઢી મૂકવામાં આવ્યા. જો કોઈ વધારે પડતું બોલે, અવાજ ઉઠાવે તો આ અનાજ માફિયાઓ જે છે એ ગરીબોને દબાવે છે, કૂપન બંધ કરાવી દેવાની ધમકી મારે છે. વિશેષમાં તો વિસાવદર ના અનેક ડીલરોએ મારી સાથે કોન્ટેક્ટ કર્યો અલગ અલગ માધ્યમથી. અમારા કાર્યકર્તાના ફોન ઉપર મેસેજ આવ્યા, વોટ્સએપ આવ્યું કે વિસાવદરની અંદર અનાજ માફિયાઓ જે છે એ પુરવઠા શાખાને કંટ્રોલ કરે છે. પુરવઠા શાખામાં અનાજ માફિયાઓનો કબજો છે. પુરવઠા મામલતદાર અને મામલતદાર કચેરી અને તમામ જે FPS સસ્તા અનાજની દુકાનના ડીલરો છે એની ઉપર અનાજ માફિયાઓનો પૂરો ડર છે. દરેક દુકાનમાં જે લાયસન્સવાળા દુકાનદાર છે એના બદલે અનાજ માફિયાઓ જે અહીંના છે એના માણસો ત્યાં બેસે છે. એ બધી હકીકત મળી છે. હું પોલીસ સમક્ષ FIR લખાવવા માટે આવ્યો છું. પોલીસને, કેમ કે આ ગુંડાઓને સત્તા પક્ષનું, ભાજપનું ખુલ્લેઆમ સમર્થન છે, એટલે પોલીસને આ ગુંડાઓએ ચોરી કરી હોવા છતાં પોલીસને એમના વિરુદ્ધમાં કોઈ કલમ નથી મળતી. કાયદાના 500 કિલો ભરાય, 500 કિલો વજન થાય એટલા ચોપડાઓ બનેલા છે. બધી જ જગ્યાએ બધી કલમો છે, પણ પોલીસને, કેમ કે આ ગુંડાઓને ભાજપનું સમર્થન છે એટલે પોલીસને એના વિરુદ્ધ કોઈ કલમ મળતી નથી, કોઈ કાયદો મળતો નથી. પોલીસ છે એ મામલતદાર ઉપર ઢોળે છે, મામલતદાર કલેક્ટર ઉપર ઢોળે છે, કલેક્ટર પુરવઠા અધિકારી પર ઢોળે છે, પુરવઠા અધિકારી કે હું તો નવો આવ્યો છું, મને કાંઈ ખબર નથી. મતલબ કરોડો રૂપિયાના અનાજની વિસાવદરમાં ચોરી થઈ ગઈ, ગરીબોના પેટનો કોળિયો ઝૂંટવાઈ ગયો અને આટલા મોટા સરકારી તંત્રમાં કોઈના પેટનું પાણી હલતું નથી. તો આ બાબત અંગે હું ગરીબ જનતાની, આમ ખેતી મજૂરી કરતા લોકોની લડાઈ લડવા માટે અત્યારે અહીં બેઠો છું. મને પૂરો વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે નહીં તો ગમે ત્યારે માફિયા ઉપર FIR થશે જ. અને આ જ પોલીસ જેને અત્યારે કલમ નથી જડતી એ જ પોલીસ ગમે ત્યાંથી કલમ લાવશે. બસ જનતાને મારી અપીલ છે કે આ તમારા હકની લડાઈ છે, આ તમારો મુદ્દો છે, આમાં તમે સાથ સહયોગ આપજો. ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન લાગતા જ વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીએ આરતી કરીને ચાર્જ સંભાળ્યો હતો. ભવનાથ મંદિર ખાતે તંત્ર દ્વારા મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી અને આરતી સાથે મહાદેવના આશીર્વાદ લઈને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે મંદિર ટ્રસ્ટનો વહીવટ સંભાળ્યો હતો. સાંજે ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરિગીરી મહારાજે આરતી કરી હતી. તે પૂર્વે પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ ભવનાથ મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચન કર્યું હતું અને ભવનાથ મહાદેવને 51 કિલો ફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો હતો. DYSP હિતેશ દાંતેલિયાએ પરિવાર સાથે ભવનાથ મહાદેવનું પૂજન અને અભિષેક કર્યો હતો.
આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું. ખૂબ મોટી સંખ્યામાં અમારા વહીવટીતંત્રના કર્મચારીઓ અને ભાવિક ભક્તજનો અહીંયા જોડાણા અને એક ભક્તિમય માહોલ થયો છે. અહીંયા જે ફળોનો ભોગ મહાદેવને ધરાવવામાં આવેલો હતો અને આજે આરતી છે એ ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવેલી છે. જૂનાગઢમાં નારી શક્તિ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસને લઈ ફરાળી વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપન જૂનાગઢ માટે સાબુદાણાની વાનગીની સ્પર્ધા યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં બહેનોએ સાબુદાણામાંથી ફરાળી પેટીસ સહિતની અનેક વાનગી બનાવી હતી. આ સાથે વક્તૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી, જેમાં હું અને મારું રસોડું થીમ રાખવામાં આવી હતી. મહિલાઓ દ્વારા રસોડામાં પણ અનેકવિધ કાર્ય કરીને રસોઈ બનાવવામાં આવે છે, ત્યારે નારી શક્તિ મહિલા મંડળ દ્વારા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જે સાબુદાણાની ફરાળી વાનગી નમકીન બનાવવાની અહીંયા હરીફાઈ રાખેલ છે. હરીફાઈમાં ઘણી જ બહેનોએ 22 કે 24 એન્ટ્રી છે અને મેં આજે લો કેલેરી કે ઓછું તેલ ઓછું મીઠું એવી વસ્તુ સાબુદાણામાં સામો ભેળવી, જેટલા સાબુદાણા એટલો સામો લઈ અને વાનગી બનાવી છે અને એમાંથી મેં ફરાળી ઢોકળા બનાવ્યા છે. માત્ર એમાં દહીંનો ઉપયોગ કર્યો છે કે દહીં પણ આરોગ્ય માટે બહુ જ ગુણકારી છે અને લીલા મરચાં અને આદુ અને એને મેં વઘાર પણ નથી કર્યો, કારણ કે એવું કરવાથી વઘારમાં તેલનું પ્રમાણ વધી જાય છે. માત્ર એમાં જરૂર પૂરતું તેલ નાખીને ઢોકળા બનાવ્યા છે. અને હું તો કેટલી સંસ્થામાં જૂનાગઢમાં હું 8-9 સંસ્થામાં છું, એમાં 8 સંસ્થા તો મારે સક્રિય છે. 8 સંસ્થા મારે સક્રિય છે અને દરેક જગ્યાએ મેં આ વાનગીમાં ભાગ લીધેલો જ છે. અને આ જ વાનગી મેં 2012ની સાલમાં અમારી જ્ઞાતિમાં બનાવી હતી, ત્યારે મારો 22 એન્ટ્રીમાં પહેલો નંબર આવ્યો હતો. આજનો અમારો એક નવીનતમ પ્રોગ્રામ છે, જેમાં ઓપન જૂનાગઢ સાબુદાણામાંથી બનતી ફરાળી વાનગીની સ્પર્ધા રાખેલી છે. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે એટલે અમે લોકોએ ફરાળી વાનગીની સ્પર્ધા રાખેલી છે અને સાબુદાણાની વાનગીની સ્પર્ધા અત્યાર સુધી ક્યાંય પણ થયેલી નથી. એટલા માટે અને આપણે વિચારી ન શકીએ કે સાબુદાણામાંથી પણ આટલી સરસ વેરાયટીઓ બની શકે છે, જેમ કે પેટીસ, વફલ્સ, બાસ્કેટ ચાટ, રોલ્સ, ઘણી બધી એવી વેરાયટીઓ છે કે જે સાબુદાણામાંથી બનાવેલી છે. એમાં ઘણા બધા બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલો છે અને સુંદર રેસીપી મૂકી અને પોતાનું આવડતનું પ્રદર્શન કરેલું છે. એની સાથે અમે લોકોએ એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલું છે, જેનો વિષય છે કે હું અને મારું રસોડું. સ્ત્રી છે એ નાનપણથી રસોડા સાથે જોડાયેલી હોય છે અને આ અંગે અમે રસોડામાંથી અનેક વિષયોથી બોલી શકાય છે, જેમ કે ઔષધીય ઉપયોગ કઈ રીતે કરવો રસોડાનો, નાનપણથી આપણે કઈ રીતે જોડાયેલા છીએ વગેરે. એટલે આજના અમે નિર્ણાયકો પણ બેસ્ટ રાખેલા છે અને ઓપન ફોર ઓલ વાનગી સ્પર્ધા છે અને વક્તૃત્વ સ્પર્ધા, એમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલો છે અને ખૂબ સફળતાપૂર્વક પ્રોગ્રામ સંપન્ન થયેલો છે. તો આ સાથે જ સમાચારોનો સમય થયો છે કે નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સેવાદાસની જગ્યામાં સેવા કરતા એક સેવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. રાજકોટના મનહરભાઈ મહેતા રોટલી બનાવતા હતા ત્યારે છાતીમાં દુખાવો પડતા હાર્ટ એટેક આવ્યો હતો. ગિરનાર પર્વતના 4000 પગથિયા આવેલ સેવાદાસની જગ્યામાં મનહરભાઈ મહેતા સેવા કરતા હતા. સેવાદાર આશ્રમમાં રોટલી વણતા વળતા એટેક આવતા મોત નીપજ્યું હતું. ગિરનાર ડોળી એસોસિએશનના સભ્યો દ્વારા મૃતદેહને ગિરનાર પર્વત પરથી નીચે ઉતારી ભવનાથ ખાતે લાવવામાં આવ્યો હતો. મનહરભાઈ મહેતાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મારું નામ જયેશભાઈ નટવરલાલ સોલંકી છે. હાલ અમે રાજકોટમાં રહી છીએ. આ મનહરભાઈ મહેતા એવો અમારા મિત્ર છે. અમે હાલ અવારનવાર ઘણીવાર આશ્રમ સેવાદાસ આશ્રમમાં સેવા કરવા જતા હોય છે. અચાનક એ રોટલી બનાવતા બનાવતા એને છાતીમાં ગભરામણ થઈ. છાતીમાં જેવો ગભરામણ થયો એટલે મને તરત રૂમમાં બોલાવી મને કે જયેશ, મને ગરમી થાય છે. જરીક પવન નાખ્યો પછી અમે ત્રણેય ભાઈઓએ થઈને ખૂબ સારવાર કરી, એને ખૂબ મસાજ કરી દીધી, છતાંય કંઈ રિકવરી ન આવી. ત્યારબાદ તેઓએ દેહ છોડી દીધો હતો. ત્યારબાદ અમે ઘણી પોલીસની મદદ કરી. ત્યારબાદ પછી અમે ડોલીવાળા જે છે તેઓના જે મેન ઓલા પ્રમુખ એઓનો સંપર્ક કર્યો. એઓએ અમને ખૂબ સપોર્ટ આપ્યો અને જ્યાર સુધી અમે વચ્ચે પહોંચ્યા ત્યારથી પછી એ લોકોએ બીજા 4 માણસો મોકલીને અમારી ખૂબ સારી એવી મદદ કરીને તે લોકોએ અમને નીચે પહોંચાડ્યા. 1 પણ રૂપિયો તે લોકોએ લીધો નથી અમારી પાસેથી અને ખૂબ સારી એવી મદદ કરી.
સેવાદાસ આશ્રમ 4000 પગથિયે આવેલો છે, જે ભેરવ જપ કહેવાય છે. જૂનાગઢમાં બરડાવાવ પાસે આવેલ દશા માતાજીના મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું. હાલ શ્રાવણ માસ ચાલતો હોય અને સાથે દશામાના વ્રત પણ લોકો રાખતા હોય છે, ત્યારે બરડાવાવ પાસે આવેલ દશા માતાજીના મંદિરે સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના કાર્યકર્તા રમેશ બાવળિયા તેમજ સ્થાનિક લોકો માતાજીના વ્રત દરમિયાન દરરોજ સેવા પૂજા અને માતાજીને થાળ ધરાવે છે. મહાઆરતીમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, એ ડિવિઝનના પીઆઈ આર.કે. પરમાર, કોળી સમાજના અગ્રણી બટુકભાઈ મકવાણા, રમેશભાઈ બાવળિયા સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દશા માતાજીના વ્રતને લઈ મહાઆરતી કરી માતાજીના આશીર્વાદ તમામ લોકો પર રહે તેવી પ્રાર્થના કરી હતી. શ્રાવણ મહિનો ચાલતો હોય ત્યારે દશામાના વ્રત હોય અને દશામાના સાતમ એટલે કે 7મા દિવસે માં દશામાની આ મહાઆરતીનો લાભ લેવા અમારા શહેર પ્રમુખ ગૌરંગભાઈ રૂપારેલિયા તથા સમસ્ત કોળી સમાજ દ્વારા આ આયોજન કરેલ હતું. એમાં કોર્પોરેટર શ્રી વોર્ડ નંબર 9ના અશ્વિનભાઈ તથા અમારી સાથે બટુકભાઈ, કિશોરભાઈ, વાલજીભાઈ, કેડીભાઈ, રાજુભાઈ, ઝાંઝેડાના પ્રમુખશ્રી અને એ ડિવિઝનના જેમને કડક ઓફિસર કહેવાય એવા પીઆઈ પરમાર સાહેબ અને એમનો સ્ટાફ બધા તથા લતાવાસીઓ ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં જોડાયા અને મહાઆરતીનો લાભ લીધેલ અને દશામાં સૌનું ભલું કરે અને મીડિયા થકી એનું પણ બહુ સારું એવું નામ છે એવા પરેશભાઈએ આ વધારેમાં વધારે સંદેશ આગળ પહોંચાડે એવી એક અમારી નમ્ર અરજ છે અને બધા દર્શનનો લાભ લે. જૂનાગઢની અત્રી હોસ્ટેલમાં યુવકે આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલ અત્રી બોયઝ હોસ્ટેલની ઘટનામાં 21 વર્ષીય મિહિર કાંબલિયાએ ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મૃતક યુવક પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના માંડવા ગામનો રહેવાસી હતો. હોસ્ટેલમાં આપઘાતની ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે યુવાનના આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી. પોલીસ તપાસ ચલાવી રહી છે. મારું નામ કંડોરી આર્યન. હું અત્યારે હાલમાં અત્રી બોયઝ હોસ્ટેલમાં ઉપસ્થિત છું. હાલમાં મારા ફ્રેન્ડનો જે બનાવ બન્યો છે એની મને જાણ થતાં હું અત્યારે અહીંયા ટેકરોડ કંપનીમાં ઇન્ટર્નશીપ કરું છું. ત્યાંથી હું આવ્યો છું. કાલ રાતના 12 વાગ્યા સુધી હું અહીંયા જ હતો અત્રી બોયઝ હોસ્ટેલે. અમે રાતે જમવા ગયા હતા બહાર. પછી હું અને મારો બીજો એક મિત્ર ને આ એક ભાઈ મિહિરભાઈ જે કાંબરિયા છે, અમે રાતે 12 વાગ્યા સુધી હું અહીં હતો. પછી 12થી પોણા 1 વાગ્યા સુધી બીજા 2 ફ્રેન્ડ એની જોડે બેઠા હતા. પછી હું 12 વાગે અહીંથી વયો ગયો તો મારા રૂમ મધુરમમાં હું રહું છું ત્યાં. પછી આ રીતની ઘટના બની છે. એને અમે છેલ્લા 1.5 વર્ષથી આમ ફેસ ટુ ફેસ કોન્ટેક્ટમાં છીએ. બાકી આમ ગામના હિસાબે બધું જાણતા અમે આડાવાળા ને બાકી કંઈ એવો ઇસ્યુ નહોતો. ને થોડાક અમે જ્યારે મારી કોલેજ પૂરી થઈ ત્યાં અમે ભેગા રહેતા રૂમમાં. ને ત્યારે HDB ફાઇનાન્સમાં જોબ કરતો ને અમુક એને થોડોક જોબમાં મજા ન આવતી ને એને પહેલેથી નોકરી કરવાની ઈચ્છા નહોતી. એ કારણે એને જોબ મૂકી દીધી હતી. એને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં જવું નહોતું એ માટે એને જોબ ને અત્યારે હાલમાં તો જોબ શોધતો હતો. અત્યારે બસ જોબ માટે ગમે ત્યાં કોઈ એવું હોય તો ઇન્ટરવ્યૂ દેવા જતો, એપ્લાય કરતો ને એવું બધું હતું. આજનું નહીં પણ કોઈ પણ વાત એવી હોય તો એ જાણ કરતો. પણ આ સંબંધે કારણ કે કાલ રાત સુધી અમે ભેગા હતા પણ એવું કોઈ દી કીધું નથી. આર્થિક સંકળામણમાં તો એવું છે કે એને ઘરેથી પડે અને છૂટ જ છે ને એને કંઈ એવું કંઈ લોડ નથી કે ઘરેથી એને ન મળતું. એને ઘરની પરિસ્થિતિ ખૂબ સારી છે એટલે આર્થિક સંકળામણમાં તો પછી અંદર હોય તો આપણે કંઈ ખબર નહીં પણ બહારથી તો ભાઈ આપણે કંઈ ખબર. પોલીસને ડાયરેક્ટ ફોન કર્યો તો એને આવીને બધું ઇન્વેસ્ટિગેશન કર્યું ને
આ બસ એ પોલીસવાળાએ આવીને દરવાજો ને બધું જોયું તો ત્યારે પંખા પર રસ્સી બાંધીને એને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મીર જોવા મળ્યો હતો. જુનાગઢ બી ડિવિઝન વિસ્તારમાં આવેલ અત્રી બોયઝ હોસ્ટેલ ખાતે મિહિર નારાયણભાઈ કામડિયા કરીને 21 વર્ષનો યુવાન કે જે પોતે અહીંયા રહેતો હતો અને ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલો હતો, ત્યાં નોકરી કરતો હતો, જેને બપોરના સમયે ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલી છે. આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNSS 193 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે, જેમાં પ્રાથમિક રીતે તેના પિતા જે નારાયણભાઈ છે તેમની જે વિગતો આપી તે નોંધેલી છે, જેમાં તેમના મૃત્યુ માટે હાલ કોઈ શંકાસ્પદ કારણ ધ્યાને આવેલ નથી. પીએમની તજવીજ હાથ ધરવામાં આવેલી છે, તેમજ તેનો મોબાઈલ ફોન ઘટના સ્થળેથી પોલીસ દ્વારા તપાસના કામે લેવામાં આવેલો છે. વધુ વિગતો તેનો પરિવાર હાલ અંતિમ વિધિમાં રોકાયેલો છે, પોલીસને પ્રાથમિક વિગતો આપેલી છે. આ બનાવ અન્ય કોઈ ગુનાહિત કૃત્ય છે કે કેમ તે તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવે છે. ઘટના સ્થળેથી સુસાઇડ નોટ અન્ય કોઈ વિગતો મળી આવેલ નથી. જે પ્રાથમિક રીતે જે એમના સગા સંબંધીઓ છે એમના પરિવાર સિવાયના એમને એમના મિત્રોને જે રૂપિયાઓ આપેલા આ હાલ, પરંતુ હાલ છે આ પ્રાથમિક વાતો છે. આ બાબતે એના ફોનના CDR, છેલ્લા કોલ કોને થયેલા છે, તેમના પૂછપરછ, એમના પરિવારના સભ્યો, અંગત મિત્રો, આ તમામ એંગલથી પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ જો કોઈ ગુનાહિત કૃત્ય હશે તો તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધા સુમરીબેન રામદેવભાઈ બારિયા છેલ્લા 56 દિવસથી ગુમ છે. ગુમ થતા સમયે તેમના પાસે અંદાજે 15 તોલા સોનું અને 2 લાખ રોકડ રકમ હતી તેમ પરિવારજનોએ જણાવ્યું હતું. ખૂબ પ્રયાસો બાદ પણ કોઈ પતો નહીં મળતા હવે કોળી સમાજમાં આ કેસને લઈને અપહરણ કે હત્યા જેવી ગંભીર આશંકાઓ જન્મી છે. 56 દિવસથી ગુમ થયેલા વૃદ્ધાની તપાસની માંગ સાથે ખમીદાણા ગામના ગ્રામજનો અને કોળી સમાજના મોટી સંખ્યામાં લોકો કેશોદ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મૌન રેલી યોજી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. કોળી સમાજના અગ્રણી જય કેશવાલાએ જણાવ્યું હતું કે અમે માત્ર એક વૃદ્ધાના ગુમ થવાનો મુદ્દો નહીં પણ એક શ્રમજીવી પરિવારની સુરક્ષા, સમાજની સલામતી અને તંત્રની જવાબદારીને યાદ અપાવવાનું કામ કર્યું છે. આજે અમે જે ખમીદાણા ગામે જે ઘટના બનેલી છે, સુમરીબેન રામદેવભાઈ બારિયા જે 56 દિવસ પહેલાં જે ગુમ થયેલા છે, એના સંદર્ભે આજે અમે મૌન રેલીનું આયોજન કરેલ છે અને અત્યારે અમે પ્રાંતશ્રીને આવેદનપત્ર આપેલું છે. અને હવે પછી જો આનો ન્યાય નહીં મળે અમને તો અમે આગળ જતાં ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી અને ન્યાય માટે થઈને લડત લડશું. સુમરીબેન જે ગુમ થયા ત્યારે એમની પાસે 15 તોલા સોનું અને 2 લાખ રૂપિયા રોકડા હતા. એટલે આપણે બધા સમજી શકીએ કે ખરેખર એનું એ ગુમ ના થયા હોય અને ખરેખર એનું ક્યાંક ને ક્યાંક અપહરણ થયું હોય, એને લૂંટ માટે થઈને પ્રયાસ થયો હોય ને હત્યા પણ થઈ હોવાની શંકાઓ છે. તો એ પોલીસને ખરેખર એના માટે તપાસ કરવી જોઈએ ને તો એ રૂલ્સે તપાસને હાથ ધરવી જોઈએ. આ બાબતે તમને કઈ માહિતી છે કે ક્યાં હોવા જોઈએ, કોઈ એવી શંકા એવી ખરી કાંઈ? ના, અમને એવી કોઈ માહિતી નથી. એમના પરિવારજનો અને સગા સંબંધીઓ પણ જે દવાખાને ગયા હતા ત્યાં સુધીની એને માહિતી છે, ત્યાંથી ગુમ થઈ ગયા છે અને છતાં એ કારે જ જવાના હતા પણ તે પછીના એના કોઈ ઇંધાણ નથી મળ્યા. પોલીસને પાસે કંઈ વિગતો મેળવી છે કે ભાઈ આ ક્યાં છે? અગાઉની જે તપાસો કરી એમાં શું શું જાણવા મળ્યું છે કંઈ? પોલીસે તપાસમાં અમે PI સાહેબને પણ પૂછ્યું હતું ત્યારે એણે કીધું કે અમે ટેકનિકલ રીતે મોબાઈલના જે કંઈ નેટવર્કને હિસાબે જે અમે તપાસ કરવાની હતી એ બધી અમે તપાસ કરી છે. એમાં અમને કંઈ એવું જાણવા મળેલું નથી. ના, બેન પાસે જે મોબાઈલ હતો એ એમ કહે છે કે એ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલો હતો. જ્યારે એ દવાખાને ગયા ત્યારે એ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલો હતો. હાલ અમારી એક જ માંગ છે કે આ સુમરીબેનની ક્યાંય ને ક્યાંય શોધખોળ કરો, તપાસ કરો. એની માટે થઈ જે કંઈ સંસાધનો ટેકનોલોજી વાપરવી પડતી હોય સરકારને તો એ ટેકનોલોજી પોલીસ તંત્રને પૂરી પાડે. અમે એમ નથી કહેતા કે પોલીસ તંત્રને અમે કોઈ દોષી નથી ઠેરાવતા, પણ આ ગુમ થયાની જે ફરિયાદ છે એ સામાન્ય ફરિયાદ કહેવાય. તો એને માટે એને કંઈ લાંબી તપાસ કરવાની ના હોય. જો અપહરણ અને લૂંટની કોઈ ગુનો દાખલ કરે કે એની ઉપર એવી શંકા કરી અને તપાસ કરે તો એ તપાસ ઊંડી થઈ શકે અને એ તપાસ માટે કંઈ ને કંઈ જાણવા મળે અને અમને ન્યાય મળે. આગામી તમારો શું કાર્યક્રમ છે? આગામી અમારો એ કાર્યક્રમ છે, અમે અત્યારે પણ અમે પ્રાંત અધિકારીને જે
આવેદન દઈએ છીએ અને જો અમને એનું રિઝલ્ટ નહીં મળે તો અમે આગામી કોઈ ને કોઈ ગાંધી સિંધિયા માર્ગે ચાલી અને ઉગ્ર કોઈ પણ આંદોલન કરશું. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ઝેરી જંતુ કરડી જતું હોવાની ગામ લોકોની ફરિયાદને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને આરોગ્ય વિભાગની ટીમ પાટણવાવ ખાતે દોડી ગઈ હતી. પાટણવાવ ખાતે છેલ્લા 6 મહિનાથી કોઈને નજરમાં નહીં આવતું ઝેરી જંતુથી ગામ લોકોમાં ભય વ્યાપી ગયો છે. અત્યાર સુધીમાં 5 લોકોને કરડી જતા દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે. પાટણવાવ ગામે ઝેરી જંતુ પગમાં કરડતું હોય, કલાક બાદ પગમાં દુખાવો થાય છે, ત્યારબાદ પગમાં ફોલા પડી જાય છે, જે ધીરે ધીરે પગ આખામાં પ્રસરે છે અને શરીરના અભિન્ન અંગ કિડની સુધી પહોંચી જાય છે. ગામમાં 2 વ્યક્તિને ઝેરી અજ્ઞાત જંતુ કરડી જતા પગમાં દુખાવો શરૂ થઈ ગયો હતો. ગામના સ્થાનિક દ્વારા જિલ્લા પંચાયત સદસ્ય વિરલ પન્નારાને જાણ કરતા તાત્કાલિક તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરતા પાટણવાવ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી. મારા વિસ્તારમાં આવતું પાટણવાવ ગામમાં પીરવાળા વિસ્તારની અંદર 2-3 દિવસ પહેલાં મને જાણ થતાં કે આ વિસ્તારમાં એક જીવડું કરડવાના કારણે પગમાં ઇન્ફેક્શન લાગે છે, કોઈને હાથમાં કે જે જગ્યાએ કરડે ત્યાંથી ઇન્ફેક્શન લાગે છે. ઇન્ફેક્શનના કારણે શું કરડે છે એ સ્થાનિક લોકોને કોઈને ખ્યાલ નથી, જે પેશન્ટ છે એને ખ્યાલ નથી. પણ સ્થળ ઉપર આવતા જિલ્લા આરોગ્ય ટીમ, તાલુકા આરોગ્ય ટીમ બધી સ્થળ ઉપર આવીને જોતા આગળનું જે એક પેશન્ટને રાજકોટ રેફર કરેલા છે, શેના કારણે શું થાય છે એ નથી ખ્યાલ. એટલે સ્થાનિક લોકો, આરોગ્યની ટીમ બધા સાથે રહીને કામગીરી કરીએ. કેમ ખબર પડે આપણે કેવો જીવડો કરડી ગયો? પણ જીવડો બતાવીને એમ કહે છે કે જો હરફ કે વીછી કરડે તો ખબર પડી જાય ને. કોઈ રિપોર્ટ જ આવ્યો નથી આમાં ક્યારેય. આ બચ્ચુ બાપા ભીમાણી લઈ ગયા અને રિપોર્ટ જ આવ્યો નથી એમ કહે છે. એ રિપોર્ટ આવે તો ખબર પડે કે આ ભીમાણી બચ્ચુ બાપાને શું કરવાથી આ થયું છે. એમ રાજકોટ આરોગ્યની ટીમ લઈ ગયા ને 2-3 દી પહેલા. એ આવે પછી ખબર પડે જીવડો છે કે શું છે. કેટલા લોકોને આ જંતુ છે તે કરડ્યું છે? 4-5 જણાને તો કીધું, બાપા તો ઓફ થઈ ગયા. આ બાજુ આમ કેશુ બાપા પેથાણીને જીવડો જ કર્યો હતો. પછી એક ભાઈને કહ્યું બાપાને પગ હોજી ગયો છે. બચ્ચુ બાપા ભીમાણીની આરોગ્ય ટીમ લઈ ગઈ રાજકોટ. એટલે 5-6 જણાને તો જીવડા કર્યા છે. કેવો ડર લાગે? બહુ ડર લાગે. વાત પૂછો માં. આ પીરોડા ચોકમાં બધે તમે ઘરે ઘરે જઈને પૂછો તો હા હાયસ્કારો બહુ અનુભવી ગયા છે. એનાથી જો સોજો આવી જાય છે, તાવ આવી જાય છે ને સીધા રસી થઈ જાય છે. કેવી તકલીફ કેવી પડે? તકલીફ ને તો વાત જ પૂછો માં, રાયડું નાખે છે. કેટલા લોકોને આ જંતુ છે તે કરડ્યું છે? આ લોકો 4 લોકોને કર્યા છે. એટલામાં જ 4 ને 1 5મું છે બાજુમાં થોડાક દૂર ગયા છે, ને 5મું એ ઓફ થઈ ગયા છે. ને આ 4 હા 3 તો ગુજરી ગયા, 2 જે હયાત છે. એક આમાં બાજુમાં ને એક અહીંયા અમાર ભાઈ. આરોગ્ય શાખાની ટીમ અહીં આવી છે? હા આવી છે, 2 દીથી આવે છે, બધું તપાસ કરે છે. હવે અમે જે પેશન્ટને બધે જે સારવાર લીધી હોય એના રિપોર્ટ ને બધું આપણે જોયું છે, તો એમાં પ્રાથમિક દ્રષ્ટિએ બેક્ટેરિયાનો ચેપ હોવાનું સામે આવે. ક્લિનિકલી આપણે જે ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો બેક્ટેરિયાનો ચેપ છે. હવે એ ચેપ કેના કારણે ફેલાય છે, કેવું જંતુ કરડવાથી કે ડ્રોપલેટ સ્પ્રેડ હોય એ ખ્યાલ નથી હજી સામે આવ્યું. પણ બેક્ટેરિયા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળેલ છે અને બહુ ઝડપી ફેલાય છે. અને આ માટે આપણે એક પેશન્ટને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે મોકલ્યું છે. કેવો બેક્ટેરિયા છે એ લોકો કલ્ચર કરી અને આપણે પછી આ જે અગાઉના જે ડિસેમ્બર-જાન્યુઆરીના કેસ હતા એ વખતે કરડ્યું, પણ સારવારના રેકોર્ડ ઉપલબ્ધ નથી. પણ આપણે આ કિસ્સામાં એને ગણી શકીએ. એના લક્ષણો શું હોય છે? જો આ જે કરડે છે મોટાભાગે પગમાં કરડે છે બધાને, અને 4 કલાકની અંદર પગમાં સોજો આવી જાય છે અને 24 કલાકમાં આખો પગ એટલે કે છે આપણે મૂળ સુધી ત્યાં સુધી ફેલાઈ જાય છે. અને કિડની ઉપર પણ થોડી અસર જોવા મળે છે. સેલ કાઉન્ટ ખૂબ જ વધી જાય છે, CRP વધારે આવે છે, ન્યુટ્રોફિલિયા જોવા મળે છે. આટલા લક્ષણો જોવા મળે. અત્યારે જો જે ગંદકી હતી એ આપણે પંચાયત અને આરોગ્ય ખાતા મારફત એ થોડુંક સાફ સફાઈ કરાવી છે. પ્રાઇવેટ પ્લોટ છે છતાં પણ અમે એક્શન લઈ અને તાત્કાલિક સ્પ્રે કરાવી દીધો છે. પહેલાં તો 2 રાઉન્ડ થઈ ગયા છે સ્પ્રેના. ત્યારબાદ ઘરે 102 ઘરમાં સ્પ્રેનું આયોજન છે. એમાંથી અડધું કામ પૂરું થયું, અડધું આજ સાંજે સવારે વરસાદ હતો એટલે આજ સાંજથી ફરીથી ચાલુ કરશું. એટલે 102 ઘરમાં તમામ દિવાલોમાં સ્પ્રે અને જે આ પ્લોટ છે એમાં સ્પ્રે કરાયો છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. દાતારેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથાના આયોજનથી જંગલનું વાતાવરણ બન્યું ધર્મમય.
અનાજ માફિયાઓ સામે ફરિયાદની માંગણી સાથે ધારાસભ્યના ધરણા. સેવાદાસની જગ્યામાં સેવા કરતા સેવકનું હાર્ટ એટેકથી મોત. અને જૂનાગઢની અત્રી હોસ્ટેલમાં યુવકનો આપઘાત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.